શું કરવું ડીજે વગાડવું. રાકેશ બહાર ગયો છે ને આપણે જ્યારે અહીં બેહા છે. તમે જોઈ શકો છો અત્યારે હું ઉદાસમાં છે. રાકેશ વયો જોઈ એટલે એના ભેગું મને મજા જ આવ્યા કરે એટલે અત્યારે ફાઇનલ ગાઈસ આરતી લઈ જશે લઈ લઈ અને કૈલાસબેન આરતી લઈને આવ્યા એમ કે ને કે હરકુ બોલ ની. અમારા તો કેમ છો યુટ્યુબ ફેમિલી? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. તો એકવાર નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. બધા આપણો વિડીયો જોતો એ બધા મજામાં હોય એટલે આપણે કઈ પૂછવાની જરૂર નથી. અને કૈલાસબેન ક્યાં ગયા? કૈલાસબેન તો સવારમાં આપણે રૂમમાં શું કરે? કૈલાસબેન સાફ સફાઈ કરે છે આપણી રૂમમાં એમ ને. ઓહો આ કેતન હું તો આમ તો કરી નાખું ઘડી ગમી બાય ને કેતન અમે બી ઘડી ધરભલાટી કેતન ને ઠોકા કેતન ભાગી જો ના હોય ના અને નાઈને ડાયરેક્ટ જાય હમણાં ભણવા. ટાઈમ નથી કેમ? તો મિત્રો તમે પહેલા દશામાના દર્શન કરી લો કેમ કે રોજ રોજ કરો છો તો તમને પણ કરાવવા તો પડે. અમે તો કરીએ એટલે. હા તો કૈલાસબેન શું કહેવા માંગતા હતા તમે? અમે એ જ કહેવા માંગી કે હું બહુ લોક બનાવું તો મારી મમ્મી ખી છે કે કામ કે એમ એટલે મારે કાંઈ કામ કરવું પડે મમ્મી ખીંજાણા એટલે હવે હું લોકમાં નહીં આવી એની માટે મને દુઃખ થયું છે. તમને થોડું દુઃખ થાય તો મિત્રો હવે અમારા આજથી વિડીયો નહીં આવે. નહીં આવે તમને લાગે છે ને? નહીં આવે. એવું કરો મુંજા પછડાવ કઈ બાજુ? એવું છે કેતન તો નાઈને આવી ગયો એમ ને? શું મારે નાક પાછળ છે ને વાર્તા કે હે કોણ આય અહીંયા આવશે? આઈને નહીં આવતા આઈને કેતન કે જાત કેતો લેજે કે અહીંયા આવી જો ફરાર કરવાની હું ને તું ભણવા જાય તો આઈને કહેતો રહેજે. ડુડિયા રે મન મળે તો આગે બાકી બાય બાય બાકી બાય કેચ કેચ કરો કેચ 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 કેસ કેસ તું કેસ कर सकती हो ઓ કેસ તો आपको 10 लाख रुपए का चेक मेरी तरफ से ઓ પેલા 10 રૂપિયા તો કઈ કૈલાસબેન हेलो गाइस लाइक करो सरप्राइज करो એ કોણ હે? ये पागल એ હે કોણ? પાયલ. अभी नहीं से वार्ता સાંભળવા મારા આઈ ને વાર્તા સાંભળાવે મારા આજે હું છે ગલી પાયસમ છે ને મોબાઈલ માં હારું દેખાવે બધું મેબલ મને તમે કયો લોકોને સાંભળવું હોય ને તમારા મોઢે હોતન કા મમ્મી પણ આમાં ચોખા બે જે વાર્તા વાર્તા આપણે લેતા હતા. આજે નમસ્કાર આપણે જોઈશું નાગપાંચમની વાર્તા. વાર્તા પહેલાના સમયની વાત છે. એક શેઠાણીને 7 પુત્રો હતા. સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ ચરિત્રવાન અને સુશીલ હતી, પરંતુ તેને ભાઈ ન હતો. એક દિવસે મોટી વહુએ ઘર લીપવા માટે પીળી માટી લાવવા માટે બધી વહુઓને લે 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 દન કલી લઈ કલી સીધી જગ્યા પાયસમ છે એટલે તો જુગાર ચાલુ કરી દીધી. તો ફાઇનલી મિત્રો આપણે કેતનભાઈને દુકાને મોકલ્યા હતા. કેતનભાઈ દુકાનેથી આવી ગયા છે. જોઉં તમે શું લેવો કેતન? આઈસ્ક્રીમ ને નાસ્તો. નાસ્તો લઈને આવું હા એવું છે એમ ને? કેતનભાઈ આપણા માટે આઈસ્ક્રીમ લઈને આવ્યા છે. કેટલા લેવો? 2 આપણે બે જ લેવો? ને આમ 2 સોડા લેવો. કલી હાટુન એવું છે ને? તો હાલો તો આપણે નાસ્તો કરી લઈએ મિત્રો. પછી આપણે શું કહેવાય કે આજનો કાલનો વિડીયો તમે જોયો હશે કે અમારે પ્રોબ્લેમ થઈ ગઈ હતી. મતલબ એમાં કાંઈ એટલી બધી ખાસ પ્રોબ્લેમ નથી પણ કૈલાસબેને મોટી પ્રોબ્લેમ કરી નાખી હતી. સમજ્યા તમે? એટલે કાંઈ સમજવાનું નહીં એવું બધું ઊંધું. કેતનને ખબર છે કે કેતન આપણી પ્રોબ્લેમ કાંઈ હોય ના હોય ને? કેતન મિત્રો આપણા ઘરેથી આ 5-6 દિવસ સાથે રોકાય છે. તમે વિડીયો કન્ટિન્યુ કેતનને જોતા રહેશે. હા તો અમે પહેલા નાસ્તો કરી લઈએ, આઈસ્ક્રીમ ખાઈ લઈએ, પછી મળીએ આપણે. ઓળખી ગયા છે મિત્રો, તમે મને ઓળખી ગયા હશે. અને અત્યારે 1.5 લાખની અંગૂઠી કરી છે. હું છું તમારો પ્રિય કેતન. રાકેશ બહાર ગયો છે ને આપણે જ્યારે અહીં બેહા છે. તમે જોઈ શકો છો અત્યારે હું ઉદાસમાં છે. રાકેશ વયો જોઈ એટલે એના ભેગું મને મજા જ આવ્યા કરે એટલે અત્યારે રાકેશ નથી એટલે મજા નથી આવતી. તો દોસ્તો હું નાહી ધોઈ અને ત્યાર થઈ ગયો છું અને રાત્રિનો સમય થઈ જશે હમણાં. અને કૈલાસભાઈ રોટલા બનાવશે ને કેતનભાઈ દુકાને જાય છે. કા કેતન? કેતનભાઈ હમણાં મોખરો બનાવ્યો તો તમને ખબર છે? તમે હમણાં જોયો તો હું કાંઈ એ કહેતો બહાર ગયો તો બહાર હું નાહી ધોઈને આવી ગયો ને કેતનભાઈ જાય છે બહાર. ને હું મારી પલ્સર છે કે આને શું કહેવાય
એને કહેવાય હીરો હોન્ડા. એ ફોર્ચ્યુનર છે લે. આપણી ભાષામાં આપણે નાના મોટા માણસો જ નથી એટલે આપણા માટે ફોર્ચ્યુનર કહેવાય. આ ચાલુ કરીને ભાઈ જાય આપણે મારી મમ્મીને લેવા જવું છે. હાલ તો તું દુકાન જા. શું કરવું ડીજે વગાડવું? તમારા માને કયો ડીજે વગાડે? હા કેમ કાલ મજા આવી ગઈ ડિસ્કો કરવાની? ખબર છે ને તમે? તો તમે કોને મળવા આવ્યા? કોને? જો મને મળવા આવ્યા મિત્રો. મોટા મહેમાન આવ્યા આમ જો. કૈલાસબેન નું તો ઈજત કરો. કૈલાસબેન નું નામ કયો? હાલો મિત્રો હું આવી જશે મારી મમ્મીને લઈને. જો વચ્ચે સામાન બધો પડ્યો છે અને મારી મમ્મી આવી જશે. અને આ સબસ્ક્રાઈબર આપણે આવી જાય ઘરે. અહીંયા સબસ્ક્રાઈબર તો રસ્તામાં બૂમ પડાવી ઘડી રાકેશભાઈ કરતા હતા. મેં કીધું હા હું છે એલા. જો મિત્રો કેમ કૈલાસબેન કહી ગયો લાઈક કરો. સબસ્ક્રાઇબ કરો. ચેતનભાઈ તો નાઈને એવા લાગે લા હવે ભાગી જાય. હવે સબસ્ક્રાઈબર ને ડીજે વગાડું તો ડીજે વગાડ દેવું પડે ને આપણે. ના ન પડે એમ તો. આને હું છું લા લે હાથ તો ઉછા કર. ચેતનભાઈ કપડા પહેરી લીધા? હાલો તો દોસ્તો મિત્રો આપણે બધા બૂમ પડાવી દીધી રસ્તામાં. તો તમે પણ એક આપણો થોડો મોટો સપોર્ટ દેખાડી દો. જલ્દી ઠોકી દો સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ આમ હોય મોસે દરિયા. હાલો લે બંધ કેમ થઈ ગયા? ચાલુ થા હે લે ઘડીએ તું કે તો લોકો કેમ સબસ્ક્રાઇબ કરશે? કાકલી કર દે. હાલો ભાઈ આ નાનો છોકરી કહે છે સબસ્ક્રાઇબ કરી દો એટલે મિત્રો હવે તો કરવું જ પડશે. હાલો હવે ડિસ્કો કરો. બધું થઈ ગયું. આને ફોર્મમાં નથી લા. આ ગટી ફોર્મમાં નથી. ઓહો કેતનભાઈ ને તો કૈલાસબેન ને શું કરે છે? દિશામાનો દોરો છે ભૈયા પણ આ છે ભાઈ. હા જમણા. તું ઊંધો છે કા કૈલાસબેન? कुछ सीखो. क्या सिखाया अपने? તમે ને બેહી જાવ એમ કે તમે બેહી જાવ એમ કે તો સારી ઉલાડતી નહીં હોય ને. આ આસન દેખજો બસ. એ તો મોટું. ફાઇનલી ગાઈસ આરતી લઈ છે લઈ લી અને લઈ કૈલાસબેન આરતી લઈને આવ્યા એમ કે ને કે હરકુ બોલ ની. આવે કેતનભાઈ આપણે પ્રસાદ વેચે છે. તો દોસ્તો તમે પણ દર્શન કરી લો દશામાના. બાજુવાળાને પણ કેતનભાઈ શું કરે છે? વાત ચાલુ છે એટલે વાત કરે છે? એટલે વાત નથી કવર છે એટલે જોઈ લો આમ તો. આ બે જતી કરવા વાળા છે. તો દોસ્તો અમે હવે આરતી કરી લીધી છે અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. હા કેતનભાઈ? હાઉ તો હવે જમી લઈએ. તો મિત્રો હવે અમે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અમે જમી લઈએ. કા મમ્મી? હવે મારે તો ફરાર કર્યું આખો દીનું કાંઈ નથી ખાધું. એવું છે? હા તો હાલો તો તમે ખાઈ લો ને નહીં તમે ફરાઈ કરી લો ને અમે જમી લઈએ. જાગરણની કેટલા દિવસની વાર છે? જાગરણ હવે 3 દિવસની વાર છે મિત્રો. 4 દિવસ એટલે 3 દિવસ આગળ છે ને. કાલથી 3. ઓકે ડન. તો કાલનો વિડીયો આપણે આવવાનો છે જોવાનું ભૂલતા નહીં મિત્રો. મંગળવારે છે ને? હા મંગળવારે. વાંધો નહીં તો પછી કેમ દાંત કાઢેલા?
ભાઈ એમ દાંતે વખત કેતા કદે ભાઈ એમ દાંત કાઢેલા મારા પપ્પા એ પણ છે હો. તો દોસ્તો હવે તમને ખબર હશે કે આરતી બારતી થઈ ગઈ છે અને ડેલી વ્લોગ આવે જ છે. તો એવી રીતે અમારો આ પણ વ્લોગ તમે જોયો હોય તો કોમેન્ટ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગમે કહે ને તો આપણે એન્ડ કરી નાખો છે એમ કરી નાખીએ. હવે નીંદર પણ આવે છે. તો દાંત કેમ કાઢે નીંદર આવે તો દાંત કાઢવાની. તો દોસ્તો આ વ્લોગને આપણે અહીંયા સુધી રાખીએ કેમ કે હવે હું છે ને હુઈ જાઉં ને આ ખેતરને તમારે જોતો હોય તો લઈ જાઓ ને. કાયમ મને ગૌરાવે છે. કેટલા દિવસ થયા ખબર 5-6 દિવસ ત્યાં રહીશ. દિશામાં એક જ દિવસ નહોતો, બાકી 3 દિવસ 2 દિવસ પહેલા 2 દિવસ પછી ના 6 દિવસ છે. સમજી શકો છો ને મારે એક મજા નતો હું કંટાળી દે. તો હા તો મિત્રો હવે આપણે મળશું હવે કાલે. અંદર ઘણું બધું છે. ક્યારે કેટલા વાગ્યા કાયમ કઈ મારા 10 નો વાગ્યા હોય કઈ 10:30 વાગી જાય. તો હવે મિત્રો આપણે એન્ડ કરી નાખીએ. મારા પપ્પા કહે કે ઉતારમાં એમ કે વિડીયો તો ઉતારવા પડે ને કા. હા તો મળીએ હવે કાલે. બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો.